આપણે આજે બનાવી રહ્યા છીએ સોળીનું શાક। તમે આ રીતથી જરૂર ને એકવાર ટ્રાય કરજો સોળીનું શાક બનાવવાનું। જય શ્રી કૃષ્ણ બધા જ મિત્રોને, મજામાં ને કેમ છે? મારી ચેનલ રસોઈનો કર્યાવર એમાં આજે આપણે બનાવીશું સોળીનું શાક। એના માટે આપણે અહીં 1 વાટકો જેટલી સોળી લીધી છે, તેના આ રીતે આપણે કટકા કરી લીધા છે। આપણા બધા જ મસાલા અને તેલ ને આપણે લસણવાળું મરચું એટલી વસ્તુ લઈશું। હવે આપણે શાક વઘારવા માટે સૌપ્રથમ તેલ ગરમ મૂકીશું। આપણે ગેસ પર 4 પાવડા જેટલું તેલ નાખીશું તપેલીમાં। હવે આપણે તેને ગરમ થવા દઈશું। આપણે તેમાં રાઈ નાખીશું। આપણે તેમાં પોણી ચમચી જીરું નાખીશું। અડધી ચમચી વઘાણી નાખીશું। 5 ચમચી જેટલી હળદર નાખીશું। આપણો વઘાર થઈ ગયો છે, તો હવે આપણે તેમાં સોળી નાખી દઈશું। આપણે સોળી નાખીને તેને હલાવીને મિક્સ કરી લેવાનું છે। મીઠું આપણે તેમાં સ્વાદ અનુસાર નાખી દઈશું। હવે તેને હલાવીને મિક્સ કરી લઈશું આપણે। હવે આપણે સોળીને સડવા દઈશું। તમારે આ રીતે સોળી સળીમાં હલાવતું રહેવાનું સતત ને સતત, નહીં તો આપણી સોળી દાજી જશે। એટલા માટે આપણી સોળી હવે સળી ગઈ છે, તો આપણે તેમાં હવે લાલ મરચું નાખી દઈશું। આપણે તેને 10 થી 12 મિનિટ માટે ગેસ પર મીડિયમ ગેસ પર સળવા દીધી હતી। હવે આપણે તેમાં લાલ મરચું નાખીશું। મેં અહીં લસણવાળું ખાંડેલું લીધું છે, તમે ચટણી પણ લઈ શકો છો। હવે આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં થોડુંક પાણી નાખી દઈશું। આપણે તેમાં થોડુંક પાણી નાખી દેવાનું છે। તેને હલાવી નાખીશું। આપણે આ રીતે તેને હલાવી લેવાનું છે। મરચું 1 થી 2 મિનિટ પાકવા દેવાનું છે નાખીને। તમારે જો રસાવાળું કરવું હોય તો વધારે પાણી નાખવું, ને રસા વિનાનું કરવું હોય તો મીડિયમ પાણી નાખવું। શાકમાં રસો નાખ્યા બાદ તેને 4 થી 5 મિનિટ માટે સારી રીતે ઉકળવા દીધું હતું। હવે આપણે તેમાં ઉપરથી ધાણા જીરું નાખી દઈશું, અડધી ચમચી, ને તેને હલાવીને મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસ બંધ કરી સોળીનું શાકને ઉતારી લઈશું। આપણું સોળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને પીરસી દઈશું ગરમા ગરમ। આપણું સોળીનું શાક બનીને તૈયાર છે, હવે આપણે તેને પીરસી દઈશું। આપણું સોળીનું શાક બનીને તૈયાર છે, હવે આપણે તેને પીરસી દઈશું। આપણે એક ડીશમાં શાક ભરી લીધું છે, તેમાં ઉપરથી આપણે કોથમીર નાખી દઈશું। આપણું સોળીનું શાક બનીને તૈયાર છે। આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કર્યાવરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો, અને કોમેન્ટથી જરૂરથી કહેજો કેવું બન્યું છે।